રાજ્યમાં શિક્ષણ બચાવો અભિયાનો ચાલી રહ્યા છે અને સાથે જ ભણશે ગુજરાત, વાંચશે ગુજરાત, બેટી બચાવો, બેટી ભણાવો, સ્કૂલ ચલે હમ જેવા સૂત્રો દિવાલો પર કંડારેલા જોવા મળે છે. અને આ બધાની સામે રોજ શિક્ષણ જગતના વિકાસની વરવી વાસ્તવિકતાઓ સામે આવી રહી છે. ત્યારે રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું હોય તેવા દ્રશ્યો રોજ સામે આવી રહ્યા છે. અને અઠવાડિયા પહેલા જ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા અને જેમલગઢ ગામે ઝૂંપડામાં ચાલતી આંગણવાડીની વાસ્તવિકતા સામે આવી હતી. અને આજે એક વધુ ભુજની શાળાની કફોડી હાલત સામે આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ભુજના દાદુપીર રોડ કોળીવાસ વિસ્તારમાં આવેલ શ્રી ભગવતી વિદ્યા મંદિર જે ધોરણ 1 થી 7 ની છે અને જેમાં માનવ જ્યોત સંસ્થા દ્વારા સંચાલિત છે, જેની હાલત ચિંતાજનક બની ગઈ છે. તો સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી નગરપાલિકા કે શિક્ષણ તંત્ર તરફથી કોઈ અસરકારક પગલું લેવામાં આવ્યું નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. તો આ સાથે જ સ્થાનિક રહીશોનું વધુમાં એવું કહેવું છે કે સ્કૂલમાં બાળકો માટે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી અને નાના બાળકો તરસ્યા રહે છે, જે સીધું તેમના આરોગ્ય પર ખતરો ઉભો કરે છે. અને આ સાથે જ સ્કૂલમાં શૌચાલય ન હોવાના કારણે વિદ્યાર્થીઓને મજબૂરીમાં ખુલ્લા જંગલમાં જવું પડે છે અને ખાસ કરીને બાળકી વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ અત્યંત અસુરક્ષિત છે. તો રાત્રિ સમયે સાંજના સમયે રોડ પર લાઇટ ન હોવાના કારણે ભયજનક પરિસ્થિતિ સર્જાય છે. તો આ સાથે જ સ્કૂલમાં 3 પ્રવેશદ્વાર છે, પરંતુ 3 પ્રવેશદ્વારમાંથી માત્ર એક જ ગેટ ચાલુ છે અને બાકીના 2 ગેટની બહાર ઝાડીઓ અને કાંટાળા છોડ ઉગી નીકળ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. તો નગરપાલિકા દ્વારા સ્કૂલની બાજુમાં કોઈ નિયમિત સફાઈ થતી નથી ને ગંદકી, જાડીઓ અને કચરાથી વિસ્તાર નરકાગાર જેવો બની ગયો છે. તો સ્કૂલ સુધી પહોંચવા માટે યોગ્ય રોડ પણ નથી અને વરસાદમાં કાદવ અને ઉનાળામાં ધૂળ ઉડે છે. તો આવી સ્થિતિમાં બાળકો માટે સ્કૂલે પહોંચવું એક સંઘર્ષ અને જોખમી બની જાય છે. તો સમગ્ર મામલે લોકોએ તંત્ર સામે કરેલા સવાલો છે અને સાથે જ ઘણા સવાલો કર્યા છે. ત્યારે શું નગરપાલિકા અને શિક્ષણ વિભાગ બાળકોની મૂળભૂત જરૂરિયાતો માટે જવાબદાર નથી તેવો સવાલ કર્યો છે. અને આ સાથે જ બીજો એ પણ સવાલ કર્યો છે કે શું બેટી બચાવો, બેટી ભણાવો માત્ર નારા પૂરતા જ છે? અને આ સાથે જ ત્રીજો સવાલ એવો કર્યો છે કે શું કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે તંત્ર જાગશે? ના સાથે જ હવે સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક પીવાના પાણીની સુવિધા, ટોયલેટ, બાથરૂમની વ્યવસ્થા, નિયમિત સફાઈ, બંધ ગેટની સફાઈ અને ઉપયોગ તેમજ યોગ્ય રોડની સુવિધા ઊભી કરવામાં આવે, નહીતર બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંને પર ગંભીર અસર થવાની પૂરી શક્યતા છે. તો આ મુદ્દે જવાબદારી કોણ લેશે તેમજ બાળકોના ભવિષ્ય સાથે થતો આ ખિલવાડ ક્યારે બંધ થશે તેવા સવાલો પણ સ્થાનિકોએ કર્યા છે. આ સાથે જ વધુ વિગતે સાંભળીએ બાળકોના વાલી પાસેથી. સ્કૂલે 6 થી 7 ધોરણ ભણાવે છે માનવ જ્યોત. અહીંયા સનાસ બાથરૂમ કે કોઈ એવી સુવિધા જ નથી. અમારા નાના નાના બાળકો હર જગ્યા ઉપર શૌચાલય કરે, અહીંયા કરે, ઉहाँ કરે, કાંઈ સુવિધા જ નથી. કોઈ નગરપાલિકા વાળા આવતા કે નથી કાંઈ. અટાણે બીજા કેટલા વિસ્તાર ડેવલપમેન્ટ થઈ ગયા પણ અમારે અહીંયા કાંઈ પણ નથી થયું. અમારે ઘણા વર્ષોથી અમે રહી છીએ, જે અમે રાજાશ્રી વખતથી પણ રહી. જ્યારે આટલામાં કાંઈ હોતો નહીં, એટલા વર્ષથી અમે રહી પણ હજી સુધી અમારા વિસ્તારમાં કાંઈ ડેવલપમેન્ટ થયું નથી. અને અહીંયા નથી નગરપાલિકા આવતા. પાણીની પણ અમારે બોરી ટીંગી રહે. અમારે પાણી બાયું ભરવા માટે ચાય જવું પડે. ક્યારેક પાણી આવે, ક્યારેક નથી આવતો, એવો રહે. હમણાં લાઈન રાખી પણ મહિનો 1.5 મહિને તો પાણી નથી આવે. એટલે અમારે એ બધી દિક્કત છે, ઘણી દિક્કત છે. પણ હવે અહીંયા સનાસ બાથરૂમ તો મેન સનાસ બાથરૂમ જ નથી. કાલ સવારે બધા એવું થઈ જશે, પછી ક્યાં જશે? એવું તમે જોઈ શકો છો. અહીંયા તમે સનાસ બાથરૂમ જ નથી આટલા આજુબાજુમાં પણ. આખા ફરિયામાં એમ જ છે. પછી બચ્ચા તે ક્યાં જાય? અમારી રજૂઆત છે, અમે સરકારને એટલું કહેવા માંગી કે અમારી આ રજૂઆત પૂરી કરો. એમ અમારું સાંભળો ગરીબ માણસોનું. આ વિસ્તાર એ નવી રેલવે સ્ટેશન દાદુપીર રોડ કોલીવાસ, બરોબર. આ સ્કૂલ લે અમારા છોકરાઓની ભણવાની નાડાની ને તમે પણ હાલત જોઈ શકો છો. એક જ ગેટ ખોલેવી પોઝિશનમાં, આ 2 ગેટ બંધ છે. નથી અહીંયા બાથરૂમની કોઈ સુવિધા કે નથી પાણી, બાળકોને અહીંયા પીવાની સુવિધા. મેન તો પાણી ને બાથરૂમ ખપે. કેમ કદાચ કોઈ પણ વસ્તુ હોય તો બાળકો ખુલ્લામાં તો છંડાસ પાણી કરી ના શકે. તમને બતાવી દઉં હજી એકવાર, હું સામે જો જંગલ છે આખું, બરાબર. શૌચાલય કરવું હોય કે બાથરૂમ જવું હોય તો ખુલ્લામાં જાય. નથી હાથ પગ ધોવા માટે અહીંયા કોઈ સુવિધા પાણીની. બાળકો રિસેસ મળે તો હાથ પગ ધોવે, કોઈ નાય, એવી કોઈ સુવિધા નથી નળકાની. અહીંયા હર સ્કૂલમાં નળકાની સુવિધા હોવી જરૂરી છે. સરકારથી મારી નમ્ર વિનંતી છે કે આટલી અમારી ગરીબ માણસની અરજી સાંભળો. નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ કરવા આવે છે કે નથી? કોઈ નથી આવતું સર. નગરપાલિકામાંથી સાફ સફાઈમાં કોઈ નથી આવતું. અમારે જાતે કરી મહેનત તો સફાઈ થાય. બાકી નગરપાલિકામાંથી આજ દી સુધી હજી કોઈ આવ્યો નથી ને અમારે ગરીબ માણસની રાવ કોઈ સાંભળતા નથી.
અમે ઘણી વખતે નગરપાલિકામાં ધક્કા ખાધા છે અને અમારું કોઈ ફોર્મ ભરવા રાજી નથી ને કદાચ ફોર્મ ભરાવા જાય તો કે તમારું કામ થઈ જશે એમ કરીને અમને મહિનો 2 મહિના વાટ જોરાવે ને પાછે ધક્કા ખાઈને મજૂર માણસ રોજનું કમેન્ટ રોજનું કઈ કેટલા ધક્કા ખાવા અમે સરકાર પાછળ સરકારને નમ્ર વિનંતી કરી છે કે અમારી આટલી અરજી છે, અમારી આટલી અરજી પૂરી કરી દે. નથી ગટરની કોઈ સુવિધા, ગટર લઈને પણ નથી. ઓછામાં ઓછા 40 થી 50 ઘર રહે. અમુક બચાડા વારી વિસ્તારમાં હાલે ગયા પોતાના પેટ કમાવા સાટું ને અમે પોતે છૂટક મજૂરી કરી છે. વધુ વિગતે સાંભળીએ માનવ જ્યોત સંસ્થાના સદસ્ય પાસેથી. પ્રબોધ મુનવર, માનવજ્યોત સંસ્થા ભુજ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત બાળ સંયોગી શાળા જે ભીડ ગેટ થી રેલવે સ્ટેશન જઈએ ને તો વચ્ચે કોલીવાસમાં અમારી આ શાળા વર્ષોથી ચાલુ છે. અમારું કામ એ છે કે જે બાળકો શાળાએ નથી જતા એમને અહીં અમે લઈ આવીએ અને 2 કલાક એને અક્ષર જ્ઞાન આપીએ. આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે અને અહીં અક્ષર જ્ઞાન આપ્યા પછી સરકારશ્રીનો જ્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હોય ત્યારે જુદી જુદી સ્કૂલોમાં આ બાળકોને અમે એડમિશન અપાવીએ છીએ. આ કાર્ય વર્ષોથી ચાલુ છે, જેના કારણે આજ દિવસ સુધીમાં 450 જેટલા બાળકો અક્ષર જ્ઞાન વાંચતા લખતા થઈ ગયા અને આગળ અભ્યાસ કરી રહ્યા છે. મારી તંત્રને એક માત્ર નમ્ર અરજ છે કે આ કોલીવાસમાં લગભગ 40 ઘર છે અને આ પરિવારો છેલ્લા વર્ષોથી રહે છે, કેટલા વર્ષોથી, તો એમને કોઈ પાયાની સુવિધાઓ નથી. અહીં ખાસ કરીને પાણીની તકલીફ અને ખાસ કરીને સફાઈ ક્યારે પણ નથી આ વિસ્તારમાં, થાય જ નહીં. અને લાઇટ નથી, રોડ લાઇટ નથી. આ વિસ્તારમાં અવારનવાર સાપ નીકળે, એ લોકોના ઘરોમાં સાપ નીકળે. એ લોકો વારંવાર જાગૃત કાઉન્સિલરો પાસે અને જાગૃત નાગરિકો પાસે ફરિયાદ કરતા હોય છે કે અહીં મહેરબાની કરીને સફાઈ કરાવો, પણ કોઈ દાદ દે. આ વિસ્તારના લોકો ચૂંટણીમાં ખોબે ખોબા મત આપે છે પણ ત્યાર પછી કોઈ પણ અહીં પૂછા કરવા આવતું નથી. મારી તંત્રને નમ્ર અપીલ છે કે આ વિસ્તારમાં કાંટાળા બાવળના પણ ઘણા ઝાડો છે. લોકો માટે બિચારા માટે આવા જવાનો રસ્તો પણ નથી. બાજુમાં એક તળાવડી છે, એમાં પણ ગંદુ પાણી છે, દુર્ગંધમાં બિચારા રહે છે. આખરે આ પણ માનવી છે, એમની જરા પૂછા તો કરો. આજે કેટલી તકલીફમાં આ લોકો વર્ષો કાઢી નાખ્યા છે, હજી પણ આ પરિસ્થિતિમાં છે. એ લોકોનો કહેવાનો એક છે, ચૂંટણી આવે ત્યારે બધા આવે વોટ લેવા અને પછી ચૂંટણી પતે પછી કોઈ પણ પૂછા કરતું નથી. તો મારી તંત્રને અપીલ છે, જે પણ તંત્રના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારની અંદર તમે રૂબરૂ મુલાકાત લો કેવી હાલત છે. બાવળિયાના એટલા બધા ઝાડ ઉગી ગયા છે કે બિચારા પોતાના ઘરમાં નથી જઈ શકતા, ઘરમાં જવાનો રસ્તો નથી અને અંધારામાં કોઈ રોડ લાઇટો નથી. માનવજ્યોત સંસ્થા છેલ્લા કેટલા વર્ષોથી અમે આ વિસ્તારના લોકોને પાણી મળે, પાણીની સુવિધા મળે, લાઇટની સુવિધા મળે એના માટે વારંવાર અમારા જે જાગૃત કાઉન્સિલરો છે એમની પાસે અને નગરપાલિકા પાસે વારંવાર રજૂઆતો કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી. તો આ જે બિચારા લોકો છે એ આખરે માનવી છે, તો એના માટે પણ એની ફરિયાદો છે, એની મુશ્કેલીઓ છે, સાંભળો. હમણાં પણ છેલ્લા ઘણા દિવસથી પાણી બંધ હતું એટલે લોકો બધા મારી પાસે આવે કે ભાઈ પાણી નથી આવતો, શું કરશો? અમે તરત જ ફોન કર્યો કે ભાઈ આવું પાણી 4-4, 5-5 દિવસથી પાણી વગર બિચારા તરસી રહ્યા છે, એ લોકોને કોઈ દાદ દે નહીં. તો આવું ન કરો અને આ વિસ્તારના લોકોની મુલાકાત લઈ રૂબરૂ અને એમના જે પ્રશ્નો છે એને વાચા આપો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.